વાત કરીએ વડોદરાની તો વડોદરાના અટલાદરામાં વરરાજાએ ખેલ્યો છે ખૂની ખેલ। જી હા, ડીજે બંધ કરાવ્યાની આશંકાએ ચપ્પાના ઘા ઝીંકીને કરી દેવામાં આવી યુવકની હત્યા। કહેવાય છે કે વહેમની કોઈ દવા નથી હોતી। વહેમના કારણે ઘણા લોકો ખૂની ખેલ પણ ખેલી જતા હોય છે। ત્યારે વડોદરા શહેરમાં એક તરફ વરરાજા લગ્ન જીવનમાં બંધાય છે તો બીજી તરફ એ જ વરરાજા વહેમમાં ખૂની ખેલ ખેલીને જેલના સળિયા પાછળ પણ જાય છે। વિસ્તારથી વાત કરીએ તો મૃતક જમ્યા બાદ બહેન સાથે બેઠો હતો અને ત્યારે વરરાજાના ભાઈ દ્વારા જૂની અદાવતને લઈને ઝઘડો કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનામાં વરરાજાના આ ખૂની ખેલમાં તેની માતાએ પણ સાથ આપ્યો હોવાનું સામે આવ્યું છે। જોઈએ તો વરરાજા પ્રકાશ અને તેની માતાએ યુવકને પકડી રાખ્યો અને ત્યારે વરરાજાના ભાઈ અજયે ઉપરાઉપરી માથા પર તેમજ ગળા પર અને છાતીના ભાગે ચપ્પાના ઊંડા ઘા માર્યા અને યુવક ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો। ત્યારબાદ આસપાસના લોકો દ્વારા યુવકને સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો। મળતી માહિતી અનુસાર હાલ અટલાદરા પોલીસે માતા અને બે પુત્રો સામે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે। ત્યારે વડોદરાના અટલાદરામાં મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ ખૂની ખેલ ખેલ્યો હતો અને લગ્નની પીઠી ભરેલા વરરાજા તેના ભાઈ અને માતાએ મળીને આ યુવક સાથે ઝઘડો કરી ચપ્પાના ઘા માર્યા હતા। આ સાથે ઉપરાઉપરી માથા ગળા તેમજ છાતીના ભાગે ચપ્પાના ઘા મારતા યુવક ઘટના સ્થળે જ બેભાન થઈને ઢળી પડ્યો હતો। 108 મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ત્યારબાદ ટૂંકી સારવારમાં તેનું મોત થયું છે। મળતી માહિતી અનુસાર વરરાજા અને તેના પરિવારને શંકા થઈ હતી કે ડીજે બંધ કરાવવા માટે આ યુવકે પોલીસને ફોન કર્યો હતો। હાલ આ મામલે વડોદરા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે ડી ડિવિઝનના એસીપી એવી કાટકડે જણાવ્યું હતું કે યુવકની હત્યાના કેસમાં અટલાદરા પોલીસે માતા અને બે પુત્રો સામે ગુનો નોંધી પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીની ધરપકડ કરી છે। આ બંને આરોપી અજય અને પ્રકાશ સગા ભાઈ છે। બંને ભાઈઓ અને માતા સહિત આરોપીએ યુવકને ચપ્પાના 5 થી 6 ઊંડા ઘા માર્યા હોવાનું સામે આવ્યું હતું। એક ખૂનનો બનાવ બનેલ છે, જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તેનો ભાઈ પવન ને આ કામના આરોપી અજય તથા તેનો ભાઈ પ્રકાશ અને એની માતાએ ભેગા મળી અજયે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નિપજાયા બાબતનો ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે। આમાં કુલ 3 આરોપી છે। એમાં હકીકત એવી છે કે ગઈ હોળી ધૂળેટી વખતે એ ઝઘડો થયેલ એને અદાવત રાખી અને આરોપી અજયે આ મરણ જનાર પવનને કીધેલ કે તારી દાદાગીરી બહુ વધી ગઈ છે, આજે તને પૂરો કરી નાખો છો તેમ કહી તેની સાથે ઝઘડો કરી એ દરમિયાનમાં એની માતા અને પ્રકાશ આવી ગયેલા અને પ્રકાશ અને એની માતાએ અજયની માતાએ એને મરણ જનારને પકડી રાખેલ અને આરોપી અજય તેને છાતીના ભાગે તથા બરડાના ભાગે અને માથાના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી અને એકબીજાની મદદગારી કરી અને મોત નિપજાયેલ છે। એ પંચનામું ઇન્ક્વેસ્ટ પંચનામાની વિગતે છે। આમાં 5 થી 6 ઘા જેટલા છે, ચપ્પુથી। હા, 3 આરોપીઓ પકડાઈ ગયેલ છે। અત્યારે ફરિયાદમાં એ જણાવેલ છે જે બાબતે હાલમાં એ તપાસ ચાલુ છે। જનરલ લાઈફમાં જે અજય જે છે એ ફરસખાનાનો ધંધો કરે છે અને પ્રકાશ જે છે એ કંપનીમાં નોકરી કરે છે। એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે। એ હાલમાં હજી કોઈ જાણવા મળે નથી, પણ એ બાબતે તપાસ ચાલુ છે।